નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપણી સાથે હું છું ધર્મી નકુ. તો આજે આપણી સાથે એક એવા ગેસ્ટ આવ્યા છે કે જેઓ એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર અજમાવી રહ્યા છે. 3 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં છે અને રસોડે મેં કોણ થા જ્યાંથી ફેમસ થયો છે એવી સાથ નિભાના સાથિયા સિરિયલમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. વધારે ફોર્મલ ઇન્ટ્રો નહીં આપું, આપણે તેમની સાથે જ વાત કરીએ. હિરલ પોરે આજે આપણી સાથે જોડાયેલા છે. હિરલ, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? જર્ની સ્ટાર્ટ થવામાં તો બહુ જ બધી પ્રોબ્લેમ આવી છે. આજથી 3 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું છે. હું મતલબ સમજો ને હાઉસવાઈફ હતી એક નાનપણમાં મેરેજ થઈ ગયા હતા. એક હાઉસવાઈફ હતી. નાનપણમાં એટલે કેટલા વર્ષ? 19 વર્ષની ઉંમરમાં. ઓકે. અને મેરેજ થયા કંઈ કારણોસર મારે ડિવોર્સ થઈ ગયા, જેમાં ફેમિલીએ સપોર્ટ ના કર્યો મને. કે એક છોકરી છે તો છોકરીએ સહન કરતાં શીખવું જોઈએ, બાકી આગળ નહીં વધવાનું એમ. અરેન્જ મેરેજ. તો બસ ફેમિલીના અગેન્સ્ટ જઈ ડિવોર્સ લઈ લીધા. ધેન મુંબઈ છોડીને હું અહીંયા આવી અમદાવાદ. ત્યારે ખાલી એક પેરા ચપ્પલે આવી હતી. કોઈ જ રિલેટિવ નહીં, કોઈ જ કોન્ટેક નહીં. સિંગલ જણને હું ના ઓળખું કે કોઈ ના મને ઓળખે. બસ આવી ગઈ અમદાવાદમાં અને પછી ધીમે ધીમે સ્ટાર્ટઅપ કર્યું. તો અમદાવાદમાં ત્યારે તમને કોને હેલ્પ કરી હતી? અમદાવાદમાં હું આવી અહીંયા, નામ નહીં લઈશ, એક ભાઈ છે. એ ભાઈનો મેં મેસેજ કર્યો હતો સડનલી કે ભાઈ હું આવી રીતે આવી છું, હું આવી રીતે રસ્તા પર છું, હું શું કરું એમ. તો એમણે મને કીધું કંઈ નહીં, તું થોડો ટાઈમ રહે, હું તમને મારી સાઈડ, હું પહેલાં વટવા સાઈડ ઉતરી હતી. વટવા ક્યાં આવ્યું અને આપણે ગોતા ક્યાં આવ્યું. તો એણે મને કીધું તું થોડો ટાઈમ મતલબ ત્યાં રૂકી જા, હું તને ઘરનું સેટ કરાવી દઉં મારી મમ્મી જોડે વાત કરી. તો મેં કીધું કંઈ નહીં, બહુ ડિફિકલ્ટ. એક ચપ્પલ પહેરી, એ બી શિયાળો હતો, ઓઢવા કશું નહોતું. એક ખંડર જેવું રૂમ મળ્યું હતું જેના અંદર મતલબ પાણી બી નહોતું પીવા. મારી પાસે 5 રૂપિયા નહોતા કે હું પાણીની બોટલ લઈ શકું એ ટાઈમ પર. ધેન ભાઈને વાત કરી, પછી એમણે એમના મમ્મીને વાત કરી કે આવી રીતે એક બેન છે મુંબઈથી આવ્યા છે, એમને સપોર્ટની જરૂર છે. તો એના મમ્મીને હું દિલથી આભાર કરું છું કે એમને મને સાચવી રાખી, એના ઘરની બાજુમાં મને ઘર લઈ આપ્યું. ધેન હું ત્યાં રહી. પછી એ ભાઈએ મને ફર્સ્ટ કામ અપાયું. એ ફર્સ્ટ કામ કર્યું. ફર્સ્ટ આઈ થિંક સો મારું કામ છે ને, મનુભાઈ રબારીનો ફોન આવ્યો હતો. એ બધા જ લોકો ઓળખે છે અને મને કહેવાય ને એક્સપેક્ટેશન નહોતું કે એમનો કોલ આવશે એમ. અને વિનય નાયક સિંગર હતા, કલર યુ સોંગ હતું. સમર્થ્ય શર્મા કરીને બહુ સારા એવા આર્ટિસ્ટ છે. એમની સાથે મારે વર્ક કરવાનું હતું પહેલું જ. તો હું બહુ ડરેલી હતી, નર્વસ. પણ મને એમ કે રીલ્સ બનાવે છે, કંઈ નહીં બનાવી લઈશું આપણે કેમેરા સામે જઈને, જેમ રીલ્સ બનાવે છે એમ. પણ એકચ્યુઅલીમાં એવું નહીં હોતું. જ્યારે કેમેરા સામે ઊભું રહેવું પબ્લિક વચ્ચે અને રીલ્સ એકલામાં બનાવી બહુ જ ડિફરન્ટ છે એમ. જમીન આસમાનનો ડિફરન્ટ છે. તો મને એમથી હું કરી લઈશ, પણ નહીં. હું કેમેરા સામે આવી, પબ્લિકને જોઈને હું એકદમ ગભરાઈ ગઈ, ડરી ગઈ કે ના મારે નહીં કરવું, ગી અપ કરી નાખું અહીંયાથી. મતલબ મને નહીં જ જોવે એમાં કામ. એટલી ડરી ગઈ હતી. પબ્લિક જોઈને એક્ટિંગ કરવી એટલે કોઈ હસશે મારા પર, કોઈ શું બોલશે આમ તેમ. પણ ના, એક્ટિંગ નહોતી જ આવડતી. કરી એક્ટિંગ કરી. મારા ફેસ કટના લીધે મને ચાન્સ મળ્યો, સેકન્ડ ચાન્સ મળ્યો, થર્ડ ચાન્સ મળ્યો. એક્ટિંગ કરતી ગઈ. અત્યારે એટલું બધું મતલબ એક્ટિંગ આવડે છે ને કે હા, જો પબ્લિક વધારે હશે ને તો વધારે એક્ટિંગ સારી થશે. હવે એકલામાં નહીં કરી શકતા ને, એટલું વધારે સારું થશે ત્યાં. બોમ્બેથી અમદાવાદ પર્ટિક્યુલર કેમ સિલેક્ટ કર્યું જ્યારે તમે નીકળ્યા? તો હું મુંબઈ હતી, એક ગુજરાતી રીલ્સ બનાવી હતી. તો મારી એ રીલ્સ અહીંયા અમદાવાદમાં વાયરલ થઈ હતી, જેના થ્રુ મને ઘણા લોકોના મેસેજો આવ્યા કે તમે આલ્બમ સોંગમાં કામ કરશો અમારા જોડે, તમે આલ્બમ સોંગમાં કામ કરશો અમારા જોડે. પણ મેં કીધું કે ના, હું તો હાઉસવાઈફ છું, મતલબ મારી પાસે કોઈ ઓપ્શન જ નથી આ ફિલ્ડમાં આવવા માટે, અને મેં આવું વિચાર્યું બી નથી. ધેન થોડા ટાઈમ 6 મહિના થયા પછી મતલબ મારું ડિવોર્સ થયો. હું અમદાવાદ આવી અને મારી પાસે કંઈ ઓપ્શન નહોતી. હવે હું જોબ પર બી લાગું ને તો જોબ પર 10,000 સેલેરી, ઘર રાખું કંઈ બી જગ્યા પર 5-6 હજાર રૂપિયા તો ભાડું હોય રેન્ટ, અને ટ્રાવેલિંગ વહી જાય 2-3 હજાર. તો મારી પાસે કંઈ જ નહોતું બચે. ધેન મેં કીધું આનાથી બેટર છું આમાં જાઉં. એ ફિલ્ડમાં ગઈ અને કહેવાય ને સપનું, ચલો કંઈ નહીં પબ્લિક ઓળખશે. એક એઝ અ હિરોઈન તરીકે ગઈ. પણ ગયા પછી ખબર પડી કે ઇઝી નથી લાઈફ.
બહુ બધું સ્ટ્રગલ કરીએ છીએ. જી નિશા, જ્યારે તમે અમદાવાદ આવ્યા ત્યારે આ પરિસ્થિતિ હતી, ત્યારે તમે ખુદને કેવી રીતે મોટિવેટ કર્યા અને એ પરિસ્થિતિમાંથી આજે તમે અહીંયા પહોંચી ગયા છો? એક રિયલ વાત કરું મારા લાઈફની. મેં છે ને 2 થી 3 વાર લાઈફમાં સુસાઇડ કર્યું છે કે હું હારી જ ગઈ છું એમ, મને નહીં જ કરવું. દેન મેં બ્રેક લીધો. હું ડિપ્રેશનમાં બી જતી રહી હતી. બ્રેક લીધો. મારા 1-2 ફ્રેન્ડે લોકોએ મને મેન્ટલી પ્રિપેર કરી કે ના, તું કરી શકે છે, તારામાં એ વસ્તુ છે, અને જે લુક જોવે છે એ પણ છે, કેમેરા લુક પણ છે, તારા અંદર છે વસ્તુ કરવા જેવી, તો તું કર. તું ડર નહીં આ વસ્તુથી, પાછળ ના જા. દુનિયા શું બોલે છે એ મૂકી દે સાઈડમાં. દુનિયા તો તું સારું કરીશ તો પણ બોલશે, ખરાબ કરીશ તો પણ બોલશે. દેન આમાંથી મને આવતા 6 મહિના મેં ઇન્ડસ્ટ્રી વચ્ચે બ્રેક કરી દીધો હતો. અને પછી માઇન્ડથી વિચાર્યું કે ના, લોકો કરી શકે તો હું કેમ નહીં કરી શકતી. હા. અને ધેન હું ત્યાંથી મુંબઈથી નીકળી છું, તો એ લોકો તો મારા પર હસી મજાક કરશે કે કંઈ કર્યું નહીં આણે ત્યાં ગયા પછી. એટલે હિંમત કરી કે ના, આ લોકોને બતાવવું છે કે ના, મેં કંઈક કરું. મારા પગ પર ઊભી થઈ, લોકો મને ઓળખતા થયા. તો અત્યારે કેવો ફેમિલી સાથે કોન્ટેક્ટ છે હવે કે? ડેલી કોલ આવે છે, પેરેન્ટ્સના વાતચીત કરે છે. દેન આ લાઈનથી હજી ઉલટું જ છે એ લોકોને, બટ કંઈ નહીં, ચાલે છે, કામ પણ ચાલે છે, ફેમિલી બી સચવાય છે, ચાલે છે. અને એક સોંગ એવું હતું કવિરાજનું, મને 2nd યા 3rd સોંગ હતું, ડાયરેક્ટ જિગ્નેશ કવિરાજનું હતું. એ સોંગ ઉપર મારે એવું હતું, વાતરિકા રિસોર્ટ કરીને છે, ત્યાં મારે ખાલી એક લાઈનથી સીધું જવાનું હતું. કવિરાજ સામે ઊભા, મારે અહીંયાથી ત્યાં જવાનું હતું. નવી આર્ટિસ્ટ, પબ્લિકો એટલા બધા, અને શિયાળો, અને એટલું શોર્ટ 1 પીસ, અને જે ઠંડી અહીંયાની, કેમ કે મુંબઈમાં એટલી ઠંડી નહીં જોયું. ભેજવાળું વાતાવરણ હોય પણ સૂકી, મતલબ કે સૂકી ઠંડી ના. અહીંયા ફર્સ્ટ ટાઈમ હતું તો ઠંડી સહન ના થાય. ઉપરથી એટલું બધું, રાતના 2:30 વાગ્યા હતા. અને કવિરાજ સામે આમથી આમ જવામાં મને 23 રીટેક આવ્યા, ખાલી સીધું ચાલવામાં. અમે ત્યાં 23 રીટેક ખાલી એક સીધું ચાલવામાં. એટલી ગભરાઈ ગઈ હતી અંદરથી, ડરી ગઈ હતી. મેં કીધું નહીં, હવે મારે આ નહીં કરવું, કેમ કે મારું કામ નહીં. પણ ધીમે ધીમે જેમ હું આગળ વધી, લોકો મને ઓળખવા લાગી ગયા, હું લોકોના અંદર મળવા મળી, હરવા મળી, મતલબ કહેવાય ને, એક બોન્ડિંગ થવા માંડ્યું બધા વચ્ચે એમ. અત્યારે એવું થઈ ગયું છે ને કે હા, કોઈનો બી ફોન આવે, એકદમ બધા લોકો મને સપોર્ટ બી કરે છે. જેને એવું કોઈ જ નથી આજ સુધી જેણે મારો, મતલબ એમ કહેવાય ને કે ના, તું આ ના કર, તું ત્યાં મત જા, ઓલું ના કર, તે ના કર. હા, તું કર, તને જે આવડે તું કર. એમાંથી કરી પછી છે ને થોડો ટાઈમ થયો ને, એટલે એક રીલ્સ ઇન્સ્ટા ઉપર બનાવવાનું ચાલુ કર્યું. સડનલી એક ફ્રેન્ડને મળી, જેનું બહુ મોટું નામ છે. એ કોમેડી રીલ્સ બનાવે છે, નામ તો નહીં લઉં, પણ એ કોમેડી રીલ્સ બનાવે છે. અને એક દીકરી ઉપર સોંગ હતું, વિદાય દીકરી ઉપર, કે આજકાલ દીકરીઓ સાથે કેવું જુલમ થાય, એ સોંગ હતું. એમાં કાળિયા ઠાકોરને લઈને બોલે છે કરીને, દ્વારકાધીશનું નામ લઈને. તો એ સોંગ બનાવતી હતી. એમાં એક સીન એવો હતો કે ક્યાં ગયો છે બાપ, અત્યારની દીકરીઓને વેચે છે એમ. એ લાઈન સાંભળીને હું નેચરલી રોવા લાગી એ ફિલ્મમાં. દેન એ લોકો બી હતા, રીલ સ્ટાર બધા, આ તે. તો એ લોકોએ જોયું કે આ છોકરી કોણ છે, આ છોકરીની કે તમે લાવો મારી જોડે, આપણે કે આગળ પ્રોજેક્ટ કરે ઘણા બધા. તો એમનો મને સડનલી રાતે જ ફોન આવ્યો કે તમે ફ્રી હોય તો આપણે કાલે એક રીલ્સ બનાવીએ. તો મેં કીધું કંઈ નહીં, ચલો રીલ્સ બનાવી છે ને, ઇટ્સ ઓકે. મેં કીધું બનાવો. નહીં, લાઈફની પહેલી રીલ્સ મેં એના જોડે બનાવી, અને એટલી વાયરલ થઈ કે 10 મિલિયન અપ ગઈ, ન્યૂઝમાં વધે. એ રીલ્સ બનાવી એના જોડે. પછી ધીમે ધીમે મને છે ને કેમેરાનું બધું નોલેજ આવવા લાગ્યું કે શું કેમેરો છે, ક્યાં શું છે, ક્યાં શું નહીં, ક્યાં ઊભું રહેવું, ક્યાં બોલવું, ક્યાં નહીં. કરતાં અત્યારે મતલબ એટલું સારું છે કે પબ્લિક એમ કે હા, બહાર નીકળ્યો ને કશે, આ તો હિરલ જ છે ને, પેલી રીલ્સ બનાવે છે, ઓળખી જાય એમ. અને મને પોતાને એમ કે બહુ પ્રાઉડ ફીલ થાય આ વસ્તુને લઈને, કે હું ખાલી ચપ્પલ પહેરીને આવી હતી, મારી પાસે ઓઢવા નહોતું, 5 રૂપિયા વેફરના ખાવાના નહોતા એ ટાઈમ પર. અને આજે મતલબ હા, પબ્લિક ઓળખે કે આ હિરલ છે એમ. જેને અત્યારે હું મારા ઘરે બી જાઉં તો એમ કે ના, ચલો અમદાવાદથી આવી છે, એટલું રિસ્પેક્ટ મળે છે. કેમ કે કલ્ચર છે ને કે છોકરીઓને એવું જ શીખવાડે કે આપણે સહન કરવું જોઈએ, અને એમાં પણ જ્યારે છોકરી સહન ના કરે ને પોતાના માટે જ સ્ટેન્ડ લે,
ત્યારે જ એ રોંગ બની જાય. એમાં બી મેઇન વાત શું, ડિવોર્સ લીધો ને લોકો પૈસા લે. મેં એક સિંગલ રૂપિયો નથી લીધો. મેં અહીંયા આવવા માટે ટિકિટના પૈસા એક ભાઈને ફોન કર્યો, મારા ફેમિલી રિલેટિવને, કે મને આવી રીતે સિચ્યુએશન થઈ ગઈ છે, હું ઘરેથી કહીને નીકળી છું. અત્યારે લોકો ન્યૂઝ ફેલાવે છે મારા નામની કે આ ભાગી ગઈ છે, બટ હું ભાગી નથી. રિયાલિટીમાં હું ઘરે કહીને નીકળી છું કે હું જાઉં છું, લાઈફમાં કંઈક બનીશ પછી હું આવીશ, ત્યાં સુધી હું નહીં આવું એમ. અને હું કહીને નીકળી ઘરેથી. ભાઈને ફોન કર્યો કે આ રીતે સિચ્યુએશનમાં છું, હું ક્યાં જાઉં, હું મરી જાઉં કે પછી હું આવી રીતે મુંબઈ છોડીને જતી રહું, કેમ કે મુંબઈમાં રહીશ ને તો મૂવ ઓન નહીં કરી શકું મારી લાઈફમાં. તો એમને મને યાદ છે 700 રૂપિયા ટિકિટ હતા. ઓનલાઈન ટિકિટ કરાવીને હું બસમાં બેઠી, બસ અહીંયા આવીને ઉતરી. આમ પછી મને ખબર જ નહોતી હું ક્યાં જાઉં, શું કરું, શું નહીં. ચપ્પલ પહેરીને આવી હતી તેમ. અને અત્યારે એટલું નામ છે કે આપણે લાસ્ટ ટાઈમ 2023માં મેચ હતી ઇન્ડિયા પાકિસ્તાન, તેમાં સ્પ્રાઇટ વાળાનું હતું બધું, યાદ હશે તમને. હા, તો એમાં આખા અમદાવાદમાં ઇન્સ્ટા પરથી 10 આઈડી સિલેક્ટ કરી હતી સ્પ્રાઇટની એડવર્ટાઇઝમેન્ટ માટે. તો અમદાવાદમાં એમાંથી એક આઈડી મારી બી હતી. તો મને આમ બહુ પ્રાઉડ ફીલ થયું, જેને મતલબ 2 મિલિયન છે, 1 મિલિયન છે, એ લોકોનું બી સિલેક્શન ના થયું ને મારું થઈ ગયું. જો કે ખાલી 50K હતા ત્યારે, પણ મારી રીલ્સ એટલી ચાલતી હતી ને કે 1 મિલિયન 2 મિલિયન એ રીલ્સ બનાવવાનું મેં ચાલુ કર્યું, મારી શાયરીઓ. અને હા, સેકન્ડ કે મેં રીલ્સમાં કોઈ એવા કપડાં નથી પહેર્યા જેથી પબ્લિકને કોઈ ઇસ્યુ થાય. બધી જ રીલ્સમાં મેં ડ્રેસ જ પહેર્યો છે. કે વાતથી પબ્લિકે આજ સુધી કોઈ દિવસ મારી રીલ્સ ઉપર કોઈ સિંગલ ખરાબ કમેન્ટ નહીં કરી. એ વાતનું મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે કોઈના ખરાબ કમેન્ટ નહીં, ખરાબ મેસેજ નહીં. મેં એમ બહુ મતલબ બધું સાચવીને આગળ વધી છું એમ. ફેમિલી બી સાચવું છે, પોતાને બી સાચવું છે અને કરિયરનું બી વિચારું છું. તો મમ્મી પપ્પા સાથે મળવાનું થાય કે હજી ખાલી કોલ પર જ વાતો? કોલ પર વાત થાય, ધેન વર્ષમાં એક વખત, જે બહુ ડિફિકલ્ટ છે. અને રિયાલિટીમાં એવું છે, મારા પપ્પાને બંને કિડની ફેલ છે. હાલની તારીખમાં એ ડાયાલિસિસ ઉપર છે. એટલે બધું મેનેજ કરું છું ઘરનું. પણ એમ મળવાનું નહીં એનું રીઝન મતલબ હજી એક્સેપ્ટ નથી કરી શકતા તમને? એક્સેપ્ટ કેવું કર્યું, 50% કર્યું છે, 50% નહીં કર્યું. કોલ સુધી સીમિત રાખ્યું? કોલ સુધી ને એવું કંઈ નહીં. મતલબ હું 6 મહિને એકવાર પપ્પાની તબિયત પૂછવા પણ જાઉં છું, ડેલી વાત પણ કરું છું. અત્યારે દિવસના 10 ફોન આવે કે શું કરે છે. 3 વર્ષ પછી આ 4થું વર્ષ ચાલે છે મારા સ્ટ્રગલ. હા, તો હવે ઠીક થઈ રહ્યું છે ધીરે ધીરે? બિલકુલ. જ્યારે તમે સ્ટાર્ટિંગ કર્યું તો આજે હવે કેવું ફીલ થાય જ્યારે તમે કહો છો કે કોઈ ઓળખી જાય કે આ હિરલ છે, કવિરાજ સામે તમે આટલી કામ કર્યું છે? મતલબ મારા માટે નવાઈની વાત એ જ છે કે પહેલું જ સોંગમાં મને મનુભાઈ રબારીનો કોલ આવ્યો કે આપણે વિનયભાઈનું સોંગ કરવાનું. સેકન્ડ કોલ હતું ખબર, માટલા ઉપર માટલું. એનો સેકન્ડ પાર્ટ હતો કે જાનુડી છે આપણી. એ સોંગમાં મેં વર્ક કર્યું છે એઝ અ હિરોઈન. માટલા પર માટલું એનો સેકન્ડ પાર્ટ છે કે જાનુડી છે આપણી, ટોળા વચ્ચે જાય ભાઈબંધી, જાનુડી છે આપણી. જીગા ઠાકોરનું સેકન્ડ સોંગ મેં કર્યું. પછી થર્ડ મેં કવિરાજનું કર્યું, ફોર્થ મેં ગમન સાંથનનું કર્યું, ક્યારે થશે મુલાકાત. મતલબ આવી રીતે કાજલ મેહરિયાનું કર્યું છે, રાકેશ બારોટનું કર્યું. બધામાં એઝ અ લીડ તરીકે વર્ક કર્યું છે. કેવી છે સોંગ વાળી ઇન્ડસ્ટ્રી કામ કરવા માટે છોકરી માટે? આપણા ઉપર પ્રિપેર કરે છે. આપણે કેવા છે એના પર જઈ શકે છે ડેફિનેટલી. કોઈને નહીં કહું, કોઈ જ લાઈન ખરાબ નથી, કોઈ જ વ્યક્તિ ખરાબ નથી. આપણે સારા તો લોકો સારા છે, આપણે ખરાબ તો લોકો ખરાબ. તો કામ કરી શકાય? કામ કરી શકાય ડેફિનેટલી. કેમ નહીં, હું કરું છું 3 વર્ષથી. કોઈ આજ સુધી મને રિસ્પેક્ટ વગર બોલાવી નથી. એવું નથી કે મેં લોકોને રિસ્પેક્ટ નહીં આપી. રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ લો. ફ્યુચર ગોલ્સ શું છે હવે આગળ? આગળ હવે છે તો ખરી. પહેલાં તો પોતાનું ઘર લેવું છે મારે. હા, કેમ કે હું ઘર વગર નીકળી છું. એટલે પહેલાં તો હું આઈ થિંક સો 2 વર્ષના અંદર લઈ પણ લઈશ. વાત ચાલુ છે મારી. એટલે હું ઘર લઉં છું. ધેન ફરી મારે કામ, હમણાં લોકો પબ્લિક પૂછતા હશે કે બ્રેક થયો છે એટલો છેલ્લા 6 મહિનાથી. એ મારા હેલ્થ ઇસ્યુના લીધે ફેમિલીમાં હું પડી છું. એના હિસાબે હું બ્રેક લીધો છે કે હું રીલ્સ અપલોડ નહીં કરી શકતી. બટ થોડો જ ટાઈમ,
કહેવાય ને 5 થી 6 મહિના બ્રેક લીધો છે, પણ હવે હું જલ્દી 1 થી 2 મહિનામાં હું પાછું રિકવર કરીશ બધું. દેન મારી યુટ્યુબ ચેનલ બી ચાલુ કરવાની છું થોડા ટાઈમમાં. ઓકે. બસ સપોર્ટ જોવે છે મને, કે હું જ્યારે સ્ટાર્ટિંગમાં આવી ત્યારે પબ્લિકે મને જે સપોર્ટ કર્યો છે ને એ મને અત્યારે બી જોવે છે કે તમે આપો. હું જે સ્ટ્રગલ કરીને નીકળી છું એમાં કોઈ જ સાથે નથી ઊભી રહ્યું. બસ હું માતાજીને બહુ માનું, બસ એ માતાજીનું નામ લઈને નીકળી છું, અને આજ સુધી એને કોઈ દિવસ હજી મને પાછી પડવા નથી દીધી. અને મને વિશ્વાસ છે કે આગળ બી મને નહીં પડવા દે. હું ખૂબ આગળ તો જઈશ જ એમ. મહેનત તો ચાલુ જ છે મારી, ને આગળ બી રહેશે કન્ટિન્યુ. હિરલ પોરિયાના જીવનમાં સૌથી અત્યારે સ્પેશિયલ પર્સન કોણ છે? પર્સનલ છે થોડા ટાઈમમાં બહાર આવશે, થોડા ટાઈમ પછી. હાલ તો નામ લેવાય એવું નથી, બટ હા છે શ્યોર. ઓકે. તો કોઈ છે જે એટલીસ્ટ સપોર્ટ કરે છે? હા, બેક સપોર્ટ ફૂલ ટાઈટ છે. ઓકે. તો હિરલ, છોકરીઓ ઘણીવાર આ ઇન્ડસ્ટ્રીમાં આવતી હોય છે પણ ડરતી હોય છે, અથવા તો એક્ટર્સ પણ ઘણા આવતા હોય ને ડરતા હોય છે જેમ. તો તમારી સ્ટોરી તો ખૂબ જ ઇન્સ્પિરેશનલ છે. એ લોકોને એવું થતું હોય છે કે કોન્ટેક્ટ ના હોય, કે તમારામાં મતલબ છોકરીઓને એવું હોય કે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, છોકરાઓ આવે તેમને એવું હોય કે કોન્ટેક્ટ નહીં હોય તો કેવી રીતે આમાં ઘૂસવું. પણ તમે સાબિત કરીને બતાવી દીધું કે તમારી પાસે તો કશું જ કશું જ નહોતું, છતાં પણ આજે તમે અહીંયા બેઠા છો અને આટલું કામ કર્યું છે તમે, તો શું કહેશો? એ વાત ઉપર મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મેં જેટલા બી સોંગ કર્યા છે, જેટલા બી કામ કર્યા છે ને, એ મારા ફેસ કટ, મારી એક્ટિંગથી કર્યા છે. મેં એ બાબતે કોઈનો સપોર્ટ નથી લીધો, કે બે હાથ જોડીને આજ સુધી કોઈ દિવસ કોઈના પાસે કામ નહીં માંગ્યું મેં કે તમે મને કામ આપો. મને કોલ આવ્યો છે સામેથી, મેં કામ કર્યું. હા, મને એક્ટિંગ નહોતી આવડતી એ ટાઈમ પર. મારું ફેસ કટ હતું કેમેરા લુક, એના હિસાબ ફેસ કટ સારું છે, ચલો લઈ લઈ, શીખી જશે. કોઈ શીખીને તો ન જ આવે. અને એવું જ થયું. ધીમે ધીમે જ્યારે હું રીલ્સમાં ઇમ્પ્રૂવ થઈ, તો મને અત્યારે એક્ટિંગનો એટલો કીડો કે ગમે ત્યાં કોઈ પણ જગ્યા પર ઊભી રાખો. એટલે ટેલેન્ટ હોય તો કોન્ટેક્ટની પણ કોઈ જરૂર નથી, તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ. બિલકુલ. છેલ્લે એક જ ક્વેશ્ચન પૂછવા માંગીશ. તમારા મોમ ડેડ જેની સાથે તમે ડેડ સાથે બહુ વધારે રિલેટ કરો છો, મેં તમારી આંખોમાં જોયું, શું કહેશો એમને? અને તમે જે શાયરી પણ કરો છો, તો અંતે અમારા દર્શક મિત્રો માટે કે શાયરી, અને ખાસ તમારા ફેમિલી માટે તમે શું કહેશો? ફેમિલીને કંઈ નહીં, બસ હું એટલું જ કહું ફેમિલીને કે તમે લોકો મને સમજો, હું શું કરવા માંગુ છું, મને સપોર્ટ કરો. મને સપોર્ટની જરૂર છે. હું એવું કંઈ જ નહીં કરી જેનાથી તમારું નાક કપાશે, કે તમને કંઈક નીચે જોવું પડશે. પણ તમારા લોકોની જે મેન્ટાલિટી જૂની છે ને, એને થોડું મૂવ ઓન કરો, અપડેટ કરો, દેન મને સપોર્ટ કરો. મને બીજું કંઈ જ નહીં, મને મારા ફેમિલીને સપોર્ટ હશે તો હું જગ જીતી લઈશ એમ. અને મારા પપ્પાની તો ઓલવેઝ હું હંમેશા યાદ કરતો. એમને એવું લાગતું હશે નહીં યાદ કરતી, પણ કોઈ પણ જગ્યા પર જાઓ મારા પપ્પાની જ વાત હોય મારા મોઢા પર. બિલકુલ. છોકરી માટે આમ પણ એના ફાધર ઓલવેઝ હીરો હોય. છેલ્લે એક શાયરી થઈ જાય મસ્ત વાલી એકદમ, જે અમે રીલમાં આમ કટ કરીને મૂકી શકીએ. શાયરી છે અને રિલેટેડ છે લાઈફના, કે લોકોએ સમજી મતલબની વાત, પણ કોઈ વાતનો મતલબ ના સમજ્યો. વાહ. મતલબ મારું કેવું એ જ થાય છે કે બધાએ મને મતલબની વાત સમજી એમ, પણ કોઈએ એ નહીં સમજ્યું કે વાતના પાછળ એનું કારણ શું છે, મતલબ શું છે. એ મારા લાઈફના રિલેટેડ છે. અને મેં અપલોડ બી કરી છે, અને સારા એવા વ્યૂ પણ છે એમાં, 2 મિલિયન ઉપર. અને સારા એવા લોકોએ પબ્લિક પણ આમાં બનાવી છે રીલ્સ. થેન્ક યુ હિરલ, અમારી સાથે જોડાવા બદલ અને ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આવવા બદલ. તો દર્શક મિત્રો, આજે આપણે હિરલ સાથે વાત કરી અને તેમની જીવનની, તેમની સ્ટોરીઝ જાણી. ફરી મળીશું એક નવા ગેસ્ટ સાથે, નવી વાત અને નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.